તો બેંક હારી અને એવું બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે। એમાં તો ઇનકાર ન થઈ શકે કે ભાજપમાં સતત ત્રીજી વખત તમામ લોકસભા બેઠક જીતવાનું સપનું પૂરું ન થયું એ વિજય રથને રોકવામાં ગેનીબેન આગળ રહ્યા। આંકડાઓની દ્રષ્ટિએ તો ભાજપ 25 બેઠક જીત્યું છે, પણ આ 25 બેઠકોની જીતની ચર્ચા કરતા ગેનીબેનની એક બેઠકની જીતની ચર્ચા વધુ થઈ। બનાસની બેંકની સામે બનાસની બેનનું સૂત્ર લોકસભા ચૂંટણીથી જ વહેતું થયું હતું, જેમાં આડકતરા માર્મિક કટાક્ષ કરીને શક્તિસિંહે એ ઇશારો કર્યો કે લોકસભા ચૂંટણીમાં ગેનીબેનને હરાવવાના વિરોધીઓ તરફથી પૂરતા પ્રયાસ થયા હતા। બનાસની બેંકનો વારંવાર ઉલ્લેખ કરીને શક્તિસિંહે કહ્યું કે ગેનીબેનને હરાવવા એક તરફ જ્યાં નાણાંની કોથળી છૂટી મૂકી દેવામાં આવી હતી અને સત્તા મેળવવા સહકારી ક્ષેત્રનો બેફામ ઉપયોગ થયો હતો, ત્યારે માત્ર ને માત્ર સામાન્ય લોકોના રૂપિયા એકઠા કરીને ગેનીબેને ન માત્ર ચૂંટણી લડી પરંતુ જીતીને પણ બતાવી। અત્યારે એટલું સ્પષ્ટ છે કે આ રાજકીય કસરત ગેનીબેનની એક બેઠકની જીત કેટલી મોટી છે તે બતાવવાના પ્રયાસ ભાગરૂપે છે। ત્યારે ગેનીબેનની જીતનો ગુઢાર શું નીકળે છે અને બનાસની બેનને હરાવવાનો પ્રયાસ કોણે કર્યો એ ચર્ચા કરીએ આજના મહામંથનમાં। તો ગેનીબેન અને શક્તિસિંહ બંનેને સાંભળો। હું માનું છું કે વધારે મારે કંઈ આ વિષયને સમજાવવાની જરૂર નહીં પડે, મેં કીધું એ અને આ બંને બોલે છે। ભાઈ ચલાવો બંનેને પ્લીઝ। પોતાને કઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય, ચાહે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, એની સ્થાપના કરી। પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર ને માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય, પાર્ટીમાં વપરાતા હોય, ત્યારે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, એ કુદરત પણ માફ કરતું નથી। ચાહે 2017ની ચૂંટણી હોય, 22ની હોય કે આ 2024ની હોય। દેશના અને ગુજરાતની જનતાએ ફરી વખતે સાબિત કરી બતાવ્યું કે અમે પરિપક્વ લોકશાહીના નાગરિકો છીએ। સાબિત કરી એક તરફ બનાસની બેંક હતી અને બીજી બાજુ બનાસની બેંક। એક બાજુ નાણાંના કોથળા ખલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બેંકને પૈસા। આ બેની લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેંક જીતી। આ લોકશાહી ચલો, તો આપણો આજનો વિષય છે બનાસની બેનને હરાવવાનો પ્રયાસ કર્યો કોણે। આપણી સાથે 4 વક્તાઓ છે। ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના નેતા છે। ડોક્ટર હિમાંશુ પટેલ છે, એ કોંગ્રેસના નેતા છે। જગદીશભાઈ આપણી સાથે છે। સંજય જોશી છે, એ પોતે રાજકીય વિશ્લેષક છે ને બનાસકાંઠાથી એમને આજે બેસાડ્યા છે। સંજયભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું, જો વાસ્તવમાં ગેનીબેનને હરાવવા માટે બનાસની બેંકના કોથળા છૂટા મુકાયા હોય તો સ્વાભાવિક છે કે બનાસની બેંકના કોથળા જેના માટે છૂટા મૂક્યા એ ન જીતે, સામે એ સહાનુભૂતિનું મોજું ઊભું થાય અને સ્વાભાવિક છે કે જેની સામે ખુલ્લા મુકાયા એ ગેનીબેન જ જીતે। સંજયભાઈ, થયું શું વાસ્તવમાં એ કહો। જી, આપને ચોક્કસ જણાવી દઉં કે સરહદી બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યારથી રાધનપુરના ધારાસભ્ય તરીકે શંકરભાઈ બનાસકાંઠામાં જયારે આવ્યા અને બનાસકાંઠામાંથી વાવ વિધાનસભા લડ્યા અને વાવ વિધાનસભામાં 2017માં તેઓ હાર્યા, ત્યારબાદ તેમનું રાજકીય કદ દિન પ્રતિદિન વધતું હતું। તેને લઈને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ છે એમની અંદર અસંતોષની લાગણી જન્મી હતી અને વાત કરવામાં આવે જો ગેનીબેન સામે સહકાર અને સરકાર બધું સાથે હતું। બનાસ બેંક, બનાસ ડેરી આ બધી જ સંસ્થાઓ લાગેલી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને હાર સહન કરવાનો જો વારો આવ્યો હોય તો મારી દ્રષ્ટિએ મુખ્ય કારણ એ છે કે એક તો ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીએ ચાલુ ઇલેક્શનની અંદર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ હોય, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ હોય, થરાદના ડીડી રાજપૂત હોય, જોઈતાભાઈ પટેલ હોય કે વાવના અમીરા માર્શલ હોય, આ બધાને કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી, જે મતદાનના આંકડા બતાવે છે। બીજું કે સહકાર અને સરકાર સાથે હોવા છતાં જો ભારતીય જનતા આ હાર એ ભારતીય જનતા પાર્ટીની હાર નથી। આ શંકરભાઈને હરાવવા માટે જ ભારતીય જનતા પાર્ટીના અંદર રહેલા કેટલાક તત્વોના પ્રયાસના કારણે જ ગેનીબેનની જીત થઈ છે। નો ડાઉટ ગેનીબેને ભાવનાત્મક અપીલો હતી, નોટ આપો અને વોટ આપો, આ સાથે એમને મામેરું ભરવાની પણ અપીલ કરી હતી। એ એકલા હાથે ચૂંટણી લડતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના
કેટલાક લોકો કે જે લોકો ઉમેદવાર પસંદગીને લઈને નારાજ હતા તેઓની સહાનુભૂતિ પણ કોંગ્રેસને મળી છે અને ઇતર સમાજ હતો એ પણ કોંગ્રેસ તરફ ધોયો. અને બીજી એક મહત્વની વાત છે કે 1952 થી અત્યાર સુધી 17 ઇલેક્શન થયા, 2 બાય ઇલેક્શન થયા, એમાં પ્રથમવાર કોંગ્રેસે સૌથી મોટી બહુમતી ધરાવતા ઠાકોર સમાજને ટિકિટ આપી અને ઠાકોર સમાજે એ ટિકિટ મળતા જ તમામ ઠાકોર સમાજ એક થઈ ગયો અને એના કારણે જ કેનીબેનના જીતમાં ઠાકોર સમાજને જાય છે તથા ઇતર સમાજને જાય છે. જી હિમાંશુભાઈ, તો એક તો તમારા અધ્યક્ષે કહી રહ્યા છે કે બનાસની બેંકના કોથળા છૂટા મૂક્યા હતા, પણ વાસ્તવમાં બનાસકાંઠાની જનતાએ એ કોંગ્રેસને, ગુજરાત કોંગ્રેસને સમજાયું કે તમે કોઈ સારા ઉમેદવારને લઈ આવો, કોઈ તળના જમીનના નેતાને લઈ આવો, તો માત્ર નેતા નથી લડતો, માત્ર તમારી પાર્ટી નથી લડતી, પણ જનતા એ સામેના ઉમેદવારની સામે લડે છે. બહુ હેમંતભાઈ, બહુ સારી વાત છે. સંજયભાઈની વાત પણ સાચી છે. બહુ આખા દેશમાં નોંધ લેવાય એવી આ એક પરિણામ છે. એક સામાન્ય પરિવારની દીકરી જ્ઞાનીબેન જીતી ગયા, અભિનંદન. પહેલા દિવસથી કહેતા હતા જ્ઞાનીબેન જીતે છે. લોકોનો પ્રેમ એમની બાજુ, પ્રજા નક્કી કરે છે. હાર જીત પૈસા, સત્તા, દાદાગીરી, ગુંડાગીરી એ કામ નથી કરતું. પણ તમે જો સાથે સાથે આ વખતે ગુજરાતની એક બેઠક ભાજપે બિનહરીફ કરી, જે બી કર્યું એ, પણ જે 25 બેઠકોની લડાઈ થઈ એમાં 2-4 બેઠકો બાદ કરતા આખું કેન્દ્રનું નેતૃત્વ ગુજરાતનું હોવા છતાં પણ ક્યાંક 50,000, 90,000, લાખ મતની આસપાસ 50% ઉપરની સીટો ગુજરાતમાં આવી ગઈ હતી. આખા દેશની અંદર આ પરિણામ આવશે એવું કોઈએ બી સામાન્ય બોલતા વર્ગે ક્યાંય વિચાર્યું નતું. પણ તમે જો જે પ્રજાની અંદર યુવાનોનો બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, તમે ખેડૂતોની વાત હોય, સામે ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દેવામાં આવે, એટલી જ રકમ 25 વર્ષ સુધી દર વર્ષે ખેડૂતોના દેવા નાબૂદ થાય. આ બધા જ મુદ્દા, એ બધી લાગણીઓ, ધર્મના નામે અત્યાર સુધી મત લીધા. અને આ વખતે સાહેબ ખૂબ ખૂબ જવાબદારીપૂર્વક કહીશ કે કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર જે અમારા બેંક એકાઉન્ટના લોક થઈ ગયા કોંગ્રેસના, અને ક્યાંય ફંડ પહોંચ્યું નથી આખા ગુજરાતમાં નહીં દેશમાં, અને જે બેંકના ખાતા લોક કરી દીધા ચૂંટણીના પહેલા જ, અને કોંગ્રેસને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૂકી દીધી. ઉમેદવાર સામાન્ય પરિસ્થિતિના, કોંગ્રેસ વિપક્ષમાં છે, એ ઉમેદવારો જોડે ફંડ નહીં. સાહેબ હું વંદન કરે એ ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોને, ગુજરાતના આખી ગુજરાતની જનતાના, કે એ બધાએ ક્યાંક નાનું મોટું, આ જ્ઞાનીબેન જેવા દાખલા લો, જોલી લઈને નીકળતી હતી આ દીકરી સાહેબ, જોલી લઈને. એમ કોઈ માને નહીં કે આવી ચૂંટણી લડાય. 25,000, 50,000, લાખ, 2 લાખ રોજ બેનને લોકફાળો થતો હતો ને એ લોકફાળામાંથી એ બેને પોતાની સ્લીપો, પત્રિકા, સાહિત્ય એ બેને એમાંથી ખર્ચો કર્યો. ગુજરાતમાં કદાચ આ આપણા આઝાદીના શરૂઆતમાં ₹1, 2 રૂપિયા લઈને જે લોકફાળાથી ચૂંટણીઓ લડાતી હતી એ પરિસ્થિતિ બનાસકાંઠાની પ્રજા ભાજપથી એટલી ત્રાહિમામ હતી. સત્તારૂઢો એટલા બધા અહંકારમાં હતા, આખી પાર્ટી અહંકારમાં હતી. સાહેબ લોકશાહી પહેલા, ચૂંટણી પહેલા એમ કે અમે 400 બેઠક જીતી જઈશું, અમે 5 લાખની લીડથી જીતીશું. અરે ભાઈ, પ્રજાનો મત આપવા દો. તમે સારા કામો કર્યા છે, પ્રજાનું કલ્યાણ કરો, 5 ના 10 લાખે જીતો, કોણ તમને રોકવા આવે? આ જ્ઞાનીબેનને હરાવવામાં તમારી સરકારી તાકાત, તમારા પૈસા, તમારી સંસ્થાઓ, તમારી સરકારી તંત્ર, બધા જ તત્વો, કોંગ્રેસના 25-30 નેતાઓને રહી ગયા હતા તે એમને સામેલ કરી દીધા. શું પરિણામ આવ્યું સાહેબ? આ તો પહેલું રિઝલ્ટ છે. લોકોએ માનસિકતા એવી બનાવી હતી, હું નહીં બોલી શકતો અત્યારે આપના મીડિયાના માધ્યમથી, કારણ કે એવી લોકોના ઉપર એવો પ્રભાવ બનાવી દીધો છે કે જાણે ભાજપ હારી જ ના શકે. ભાજપ તો એ ભગવાન સ્વરૂપી પાર્ટી થઈ ગઈ છે, એ હારી જ ના શકે. કોંગ્રેસ કે કોઈ વિપક્ષ રહી જ ના શકે. આવું જે ભ્રમ ફેલાયો હતો, એ ભ્રમ ગુજરાતમાં જ્ઞાનીબેને તોડ્યો, આખા દેશની પ્રજાએ તોડી નાખ્યો સાહેબ. 5-15 સીટો માટે રહી ગયો આ વખતે. 5-15 બહુ નાની ઘટના નથી સાહેબ. આ 400 પારની વાત કરતા હોય ને માંડ 5-25 સીટો આજે એનડીએ અને ઇન્ડિયાની વચ્ચે નો ફેર રહી ગયો. આ પ્રજા છે સાહેબ, પ્રજાને હંમેશા માથે રાખવી પડે. એના મત લઈ 5 વર્ષની જ જવાબદારી હોય છે.
આ કોઈ રાજા મહારાજા નથી કે એકવાર શપથવિધિ થઈ જઈએ એટલે તમે બેઠા. હા આ પ્રજા ગમે ત્યારે ગમે ત્યાં કોંગ્રેસ બેસશે તો એને બી ઉતારી દે. પ્રજાલક્ષી અભિગમ ચૂકી જાઓ ત્યાં તમારી આ પરિસ્થિતિ થતી હોય છે. ચોક્કસ અમે ક્યાંક પરિણામોમાં ઘણા વર્ષોથી પાછળ રહ્યા, પણ સાહેબ અમારા સામે ધર્મની વાતો, હિન્દુ મુસ્લિમ, મુસલમાનો મારી નાખશે, તમે સલામત નથી, અમે જ બચાવી શકીશું. સાહેબ હજારો વર્ષનો આ ભારતનો ઇતિહાસ છે. ઓકે કોઈ હિન્દુ મરી નથી ગયો, કોઈ કશું નથી થયું. કે આના આજ કંઈક ના કંઈક મુદ્દા કરીને આખા ગુજરાતનું આ લેબોરેટરી બનાવીને યુવાનો, બેરોજગારો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પગાર હમણાં જ આપે બતાવ્યું ઓકે ગેમ ઝોનનું. એક જ મિનિટ લઈ હા. તો એ ગેમ ઝોનની સાહેબ વાત કરો. આ ગેમ ઝોન, આ તમે બધું જો શિક્ષણનું વેપારીકરણ, આરોગ્યનું વેપારીકરણ, મને સરકારી હોસ્પિટલો મોટી બનાવી હોય તો બતાવો, મને કે સ્કૂલો મોટી બનાવી બતાવો. 40,000 સ્કૂલો બંધ કરી દીધી. સરકારી હોસ્પિટલોની મુલાકાત લો. અત્યારે મોટો પ્રશ્ન ટીબીના પેશન્ટોની પરિસ્થિતિ પૂછો. આ મોડેલ ગુજરાત નંબર 1 ગુજરાત કહે છે, તો સાહેબ ટીબીની દવાઓ અનિલભાઈ ડોક્ટર સાહેબ છે, હું એમને વિનંતી કરું છું કે અમર અહમદ એક જ મિનિટ આપ ટીબીની દવાઓ લાવી આપો. અત્યારે ગુજરાતમાં 7-8 પ્રકારની પણ એ દવાઓ વિષયના એનો પાટે સ્ટોક જ ચડાવતા મને બહુ નથી. મહેનત આ તમે જે જ્ઞાનીબેન જીત્યા ને હા, સાહેબ, હું એની જ વાત કરું. એ તમને કહું છું કે કોરોનાની લાશો, પ્રજાની બેરોજગારી, ખેડૂતોના દેવા, આ બધા જ પરિસ્થિતિ અને એનો વિજય એટલે પ્રજાનો વિજય એટલે જ્ઞાનીબેનનો વિજય છે. ચાલો, આ ડોક્ટર. પ્રજાની લાગણીનો વિજય છે. ડોક્ટર તો હિમાંશુભાઈ કહે છે કે આ પ્રજાનો વિજય છે, આ બધા ફેક્ટર હતા, પણ સામે પક્ષે એ બનાસ ડેરીની એકદમ મદદ લીધી, ખૂબ બધો એનો ઉપયોગ થયો એ આરોપ પણ થયો. બનાસ બેંકના નાણાંના કોથળા છૂટા મૂક્યા એ પણ આરોપ થયો. હું તો કહું છું કે કોંગ્રેસે ફરિયાદ પણ કરે કે ભાઈ આટલા બધા પૈસા એ ચૂંટણીમાં વાપર્યા કેવી રીતે, એનું કોઈ પ્રૂફ તો હશે, મે બી એ આપશે. પણ સવાલ એ છે કે બનાસકાંઠાની એક બેઠક, હિમાંશુભાઈનો ચહેરો જુઓ તમે, એક જે મોટો દરવાજો હતો એની એક ડેલી એ બનાસકાંઠાની જનતાએ ખોલી. રાધર એમાંથી એ અત્યારે વિજય રથ એ જ્ઞાનીબેનનો એ પસાર થઈ રહ્યો છે. એણે કીધું કે ભાજપને હરાવી ના શકાય. એ પણ બનાસકાંઠા અને જ્ઞાનીબેને સાબિત કર્યું કે મહેનત કરે, કોઈ સારો ઉમેદવાર હોય તો સામે પક્ષે ગમે એટલી તાકાતનો ઉપયોગ થાય એ જીતી શકાય છે. જવાબ આપો. જો અમનભાઈ, જ્ઞાનીબેન બનાસકાંઠામાં જીત્યા, એક સાંસદ થયા, એમને મારી શુભેચ્છા છે. પરંતુ મારા મિત્ર હિમાંશુભાઈ જે રીતે ચૂંટણી સભામાં બેઠા હોય અને જુદા જુદા મુદ્દાઓ લઈને પ્રચાર કરવા માંડ્યા, મને લાગે છે કે આ એક વધુ પડતો અતિ ઉત્સાહ છે. આખી ચર્ચામાં મેં શક્તિભાઈને બી સાંભળ્યા અને જ્ઞાનીબેનને પણ સાંભળ્યા. તમે જો બનાસકાંઠા સીટનું માઇક્રો એનાલિસિસ કરો તો ઘણા સમય પછી કોંગ્રેસને 30,000 મતથી નજીવી લીડથી જીત મળી છે. 2022માં જો તમે જો 2014માં 26-26, 2019માં 26-26 સીટ અને 2024માં 25 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી. અને 2022ના ડિસેમ્બરમાં, હજુ તો 2 જ વર્ષ પહેલા 156 સીટ મળી અને અત્યારે 161 ધારાસભ્યો ભાજપના છે. કોંગ્રેસને સ્વાભાવિક છે કે જે પ્રકારની લપડાક ગુજરાતની પ્રજાએ આપી છે, અને મને શક્તિભાઈ એમ કીધું કે ગુજરાતના મતદારો પરિપક્વ છે, એટલે મને આનંદ બી થયો. કારણ કે એ જ ગુજરાતના પરિપક્વ મતદારોએ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસના ઘેર બેસાડી દીધી છે. અને જ્યારથી કોંગ્રેસે ખામ થિયરી અપનાવી અને એક વખત એમને સફળતા મળી, એ પછી 1990 પછી એટલે માધવસિંહભાઈએ 85માં ખામ થિયરી અપનાવી અને એ 5 વર્ષમાં એમને 2 મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા. અને 90 પછી ગુજરાતમાં આજ દિન સુધી અનેક પ્રકારના સામાજિક ડિવિઝન કર્યા તો પણ કોંગ્રેસ ઉભી થઈ શકી નથી. એટલે કોંગ્રેસને પેલો ડૂબતો માણસ એક તણખલું પકડે, એક સીટ આવી ગઈ છે. જો તમે માઇક્રો એનાલિસિસ કરો તો આ એ જ જ્ઞાનીબેન ઠાકોર છે કે વાવમાં 2022ની વિધાનસભામાં જીત્યા હતા, જયારે ભાજપ 156 સીટમાં જીત્યું હતું. એ જ જ્ઞાનીબેન ઠાકોરને ત્યાંની વાવની પ્રજાએ જાકારો આપ્યો. વિધાનસભાનું રિઝલ્ટ જુઓ તમે, આ લોકસભાની અંદર વાવનું, તો એમાં જ્ઞાનીબેન ઠાકોર માઇનસમાં છે, એમને લીડ નથી મળી. આજે પણ બનાસકાંઠા લોકસભામાં આવતી 7 વિધાનસભાઓમાંથી 4 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની આજે પણ લીડ છે. હા, 1-2 વિધાનસભા
હું નામ નહીં બોલું, એમાં કદાચ ગઈ વખતે અમે જે પ્રકારનું 22માં લીડ મેળવી શક્યા હતા, ઇવન 19માં પણ અમે નજીક પહોંચ્યા હતા, ત્યાં આ વખતે અમે એ પ્રકારની લીડ પ્રાપ્ત કરી શક્યા નથી. અને એટલા માટે કદાચ અમે એક નજીવી લીડથી હાર્યા છે. પરંતુ કોંગ્રેસની આ પરંપરા છે. કોંગ્રેસ અતિ ઉત્સાહમાં આવી ગઈ છે. એટલું સારું છે કે ગેનીબેનની આ જીતે ગુજરાતમાં ઈવીએમ ને બચાવી લીધું હેમંતભાઈ. નહીતર ઈવીએમ, ઈસી, ઈડી, સીબીઆઈ, આઈટી, કોઓપરેટિવ, મસલ્સ પાવર અને મની પાવરનો તો પાછો આક્ષેપ કર્યો. મારી પાસે વાયનાડ અને રાયબરેલીના પણ એવા ફોટોગ્રાફ્સ છે, વિડીયો છે કે જેમાં કોંગ્રેસે ત્યાં રૂપિયા વેચ્યા હોય. અરે મને કહેવા દો કે સુપ્રીમ કોર્ટ ઇલેક્શન કમિશને પણ જેમાં કીધું કે તમે 8,504 જુલાઈએ ખટાખટ 4 ઓગસ્ટે ખટાખટ ફટાફટ વાળું જે ચાલતું હતું, અને યુપીમાં એવી કેટલીક જગ્યાએ તો આ ખટાખટ વાળા ફોર્મ ભરાયા છે. ઈસી ઇલેક્શન કમિશને ઓફિશિયલ એને પ્રેસ કરવી પડી કે આવા કોઈ પણ પ્રકારના ફોર્મ એ પ્રલોભનો છે. બનાસકાંઠામાં પણ આ પ્રકારના પ્રલોભન આદરણીય રાહુલજી અને એમના બેન આઈને જાહેર સભાઓમાં ખટાખટ ફટાફટ વાળું આપી ગયા છે. એટલે કદાચ થોડા ઘણા મતદારો આ પ્રકારના પ્રલોભનોમાં છેતરાય પણ હશે. પણ કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનું ત્યાં જે આ બેઝ હતું, ખરેખર તો મારો પ્રશ્ન છે કે જો બનાસકાંઠાને બેનને સ્વીકાર્યા હોય, ગેનીબેનને, તો વાવ વિધાનસભામાં કેમ એમને લીડ ના મળી, માઇનસમાં છે? ગઈ વખતે તો જંગી લીડથી બેન જીત્યા હતા. લગભગ મને યાદ છે એ પ્રમાણે 15-20 હજારની આસપાસ લીડથી જીત્યા હતા. આ વખતે 2225 વોટ માઇનસ થઈ ગયા. તો સાચા અર્થમાં ગેનીબેનને ત્યાં સ્વીકારવામાં નથી આવ્યા. બીજું છેલ્લો મુદ્દો કહું કે બનાસ બેંક અને એની વાત કરી. જો ચૂંટણી બે મહિલાઓ વચ્ચે હતી, ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી, એમાં મને લાગે છે કે શક્તિભાઈ જેવા મેચ્યોર પોલિટિશિયન એ જો આ પ્રકારની વાત કરતા હોય તો ખરેખર તો બેંક ઓફ લાઈસ છે. એટલે જૂઠની એક જે બેંક કોંગ્રેસે નહીં બનાસકાંઠામાં આખા દેશમાં ચલાવવા પ્રયત્ન કર્યો, અને આજે પણ કોંગ્રેસ 99 સીટ પર છે. કોંગ્રેસ અને એમનું વિપક્ષનું ગઠબંધન એની ટોટલ સીટોનો સરવાળા કરતા ભારતીય જનતા પાર્ટીની એકલાની સીટો વધારે છે. પણ બહુ ટાઈમથી હાર ભાળી ગયેલી કોંગ્રેસને એક થોડી સફળતા, પણ હેમંતભાઈ, કોંગ્રેસ 324 સીટ પર લડી છે અને 99 સીટ પ્રાપ્ત કરી. હજુ પણ આ વિદ્યાર્થી 29% માર્ક જ લાયો છે. પણ મૂળ તકલીફ શું હતી? કોંગ્રેસ ખુશ ક્યાં થાય છે કે ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે 95% માર્ક આવ્યા હતા અને આ વખતે 90-92% થઈ ગયા છે. એટલે સામેના પક્ષના 2-3% ઓછા થયા છે, એમાં કોંગ્રેસ ખુશ થાય છે. અરે ભાઈ, ગુજરાતની પ્રજાએ તમને 22 ને 24માં પણ આ જ પ્રકારનો, અને આ એ જ કોંગ્રેસ છે. જો એ કોંગ્રેસ પ્રજાના સમર્થનની વાત કરતી હોય તો તુષારભાઈ ચૌધરી એમના મજબૂત લીડર, અમિતભાઈ ચાવડા એમના મજબૂત લીડર, પરેશભાઈ ધાનાણી મજબૂત લીડર, જેનીબેન મજબૂત લીડર. શું પરિસ્થિતિ થઈ એમની? ઓકે, ફાઇન. જગદીશભાઈ, તો સવાલ એ છે કે જ્યારથી પરિણામ આવ્યું તો બનાસકાંઠાની ચર્ચા બધા કરે છે. આજે તો આ શક્તિસિંહ બોલ્યા ને ખુલીને ગેનીબેને એવું કીધું કે તમે બનાસ બેંક એ કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ, ડેરી એ કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ, પણ એનો ઉપયોગ એક વ્યક્તિ પોતાની સત્તા પાવર માટે ત્યાં એનો એકો સાચો સાબિત થાય એના માટે વાપરે છે. તો સવાલ એ છે કે આ કોઈને કોઈ રીતે ક્યાંય સાબિત ન થાય. બધા હવની રીતે વાતો જ કરતા રહેશે. કોંગ્રેસે કહી દેશે, ભાજપે કહેશે કે એને ત્યાં પૈસા વાપરા, કોંગ્રેસ કહેશે કે એને અહીંયા અમને હરાવવા પૈસા વાપરા હતા. પણ ચૂંટણી પંચમાં એ કોઈ જગ્યાએ સાબિત નહીં થાય. એનો જે પ્રીટેક્સ્ટ એક ફોર્મ આવે છે કે ચાના આટલા ખર્ચા, સમોસાના આટલા ખર્ચા, આટલાના ભજીયા ખવડાવ્યા, એના સિવાય એ જનતા જોતી રહેશે, ચૂંટણી પંચ જોતું રહેશે, કોર્ટો પણ જોતી રહેશે, અને ભાજપ ને કોંગ્રેસ એ એકબીજાના ઉપર આરોપો પ્રત્યારોપો કરતા રહેશે. જગદીશભાઈ. હેમંતભાઈ, આ એક જ સેક્ટર એવું છે રાજકારણનું, એમાં ગોફણિયા ઘા મારવાની છૂટ છે. ખબર નહીં કેમ
તમે મારી ઉપર કે હું તમારી ઉપર કઈક આક્ષેપ કરું તો ઇમિડિયેટલી તમે યા તો મારી ઉપર આરોપે મૂકો યા તો મારી સામે માનભંગનો કેસે કરો, જેમ અત્યારે એક નેશનલ ચેનલની ટીવી ચેનલમાં કોંગ્રેસના પ્રવક્તા વર્સિસ એક ચેનલની ચાલી રહી છે. પણ આ એક ક્ષેત્ર એવું છે રાજકારણનું કે એમાં ગમે એ ગોફણિયા ઘા મારે, કોઈને કઈ લાગતું નથી ને કોઈને કઈ થતું નથી, દરેકને છૂટ છે. જેમ કે બનાસ બેંકની શક્તિસિંહ ગોહિલે વાત કરી, શક્તિસિંહ ગોહિલને ખરેખર તો આમ જોતો ખુશ થવા જેવું નથી. કારણ કે ભૂકંપમાં જે કઈ બચ્યું હોય ને એ કુદરતની મહેરબાનીથી બચ્યું. ગુજરી કેટલા ગયા, ખોવાય કેટલું ગયું, તબાહ કેટલું થઈ ગયું એ બહુ મહત્વનું હોય છે. બચી ગયું એ ઈશ્વરની કૃપાથી. ગેનીબેન જીતી ગયા એ ઠાકોર સમાજને કારણે અને ક્ષત્રિય સમાજને કારણે જીતા છે. જો કોંગ્રેસના કાર્યકર્તા જે રીતે આપણા કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈ કહે છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને કોંગ્રેસના લોકોએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું, તો આ 25 હારી ગયામાં નિષ્ઠાપૂર્વક કામ નથી કર્યું એ નક્કી થયું. એમાં કોંગ્રેસ અચ્છા પ્રજા પર ત્રાહિમામ નહોતી એ પણ નક્કી થયું. એટલે એવું ન હોય, આ તો જીતી જાય એટલે જીતના અનેકો એના અવરણા લેનારા ઘણા હોય, હારના જે છે ને એ ઓબ્જસ લેનારા કોક જ હોય છે. ખરો કેપ્ટન તો એ છે કે જે હારની સમીક્ષા કરે અને જીતની વાત કરે. શક્તિસિંહ ગોહિલે એક બેઠક ગેનીબેન હું જીતી ગયા એટલે બેંડા બધું દુનિયાભરની વાતો કરવા કે રૂપિયા પાથરા ને કોથળા નાખ્યા ને ફલાણું કર્યું ઢીકણું કર્યું. ગેનીબેન ઇટ સેલ્ફ એક જ વ્યક્તિત્વ હતું જેણે કીધું કે તમે મારું મામેરું ભરો. આ થઈ સંવેદનાપૂર્ણ એની જાહેરાત. એને કારણે ઠાકોર સમાજ એ બાજુનો જે છે ત્યાં આ પ્રકારની માનવતા, લાગણી, સંવેદનશીલતા એની બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અચ્છા, જે વાત હું કરું છું હમણાં જ મને હિમાંશુભાઈ ટકોર કરશે, ના ના આવું કઈ છે નહીં, વિશ્લેષક ભલે ગમે એમ કે, પણ આપની જાણ ખાતર જે હું કહું છું ગેનીબેન જ કીધેલું, પછી એને યુ-ટર્ન લીધેલો. ગેનીબેન જયારે જીતી ગયા ત્યારે એને કોંગ્રેસના સંગઠન ઉપર વાર કર્યો હતો. પછી એને શક્તિસિંહથી માંડીને જેને કીધું એને કે ભાઈ હવે આપણે આ લીલા તોરણે જાન પાછી નથી લાવવી, એટલે બેટર છે કે તમ તારે હલાવો. એટલે ખેર આ બધી જે કઈ વાત હોય તે હેમંતભાઈ, આફ્ટર ઓલ બેન જીતી ગયા છે એવું વાતાવરણ બધી જગ્યાએ જો હોત તો 25 બેઠકમાં આ પ્રકારની ક્યાંક લાગણી જોવા મળી હોત. આ અઠ્ઠે ગઠ્ઠે જીતી ગયા એટલે કે બેનના કારણે, ઠાકોર સમાજ અને ક્ષત્રિયના કારણે. એમાં કોલર ઊંચા કરીને શક્તિસિંહથી માંડીને કોંગ્રેસે પણ કઈ વાત કર્યા જેવી છે નહીં. હેમંતભાઈ, હિમાંશુભાઈ, તો મને તો એ પહેલી વાર સવાલ પૂછવાનો મોકો મળે છે. ગેનીબેન એવું કીધું કે આ તો ઠીક છે, પણ સંગઠનના લોકો તો પાછળ ટોળામાં ફર્યા જ છે. સમાજના લોકોએ કામ કર્યું, એની આજુબાજુના લોકોએ કામ કર્યું, એનું સ્ટેટમેન્ટ છે. તમે કે ક્લિપ ચલાવો. તમે હું સાંભળેલી છે 5 વખત. હું મારી ટીમને કહું છું એ કાઢે ભાઈ, આ કાઢી લેજો ગેનીબેનની આ બાઈટ, જેમાં એવું કહે છે કે સંગઠનના લોકોએ કામ નથી કર્યું. ચલો એનો જવાબ આપો. ચલો જવાબ આપો, તમારી પાસે જે જવાબ હોય આપો, હું ચલાવું છું. આ જો હજી સારું થઈ શકે એમ હતું, પણ એ હવે અનિલભાઈએ બી હાલ કીધું કે ખટાખટ લાખ રૂપિયા. અરે ભાઈ, તમે 10 વર્ષ પહેલા 15 લાખ ફટાફટ કીધા હતા. અમારા લાખ રૂપિયાની વાત તમને દેખાય છે, તમારા 15 લાખ રૂપિયા આપો ને ભાઈ. નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબ બોલેલા કે સીધા જ કાળું નાણું આવશે ને દરેક નાગરિકના ખાતામાં આવશે. અને અમિતભાઈ સાહેબ કીધું કે રાજકીય જુમલા હતા, અને તમે અમને એમ પૂછો છો કે લાખ રૂપિયાનું શું થયું? કાલે આ તમે નીતિશ કુમાર નો ચંદ્રબાબુ નો ટેકો ના પાડદો, અમે સરકાર બનાવીએ, જો ખટાખટ ના આપીએ તો તમે યાર તમે કહો અમારે 162 MLA થઈ ગયા સાહેબ, 70-80 તો અમારા છે. બનાવો તમારા ને તમારા ને 70-80 MLA કોંગ્રેસમાંથી ભાજપમાં. હા, કોંગ્રેસના જ નેતાઓ છે. આ છેલ્લા 5-7 હમણાં છેલ્લા રહી ગયું જોડ્યા, એ બી બધા અમારા. આ તો પાડોશી ત્યાં લાલો કે પેડા વેચે એવું છે સાહેબ. હવે તમે અમને એમ કીધું કે જ્ઞાનીબેન જીત્યા આટલા ખુશ છીએ સાહેબ. 85માં ડોક્ટર A.K. પટેલ 18,000 મતે સાગર રાયકાની સામે જીત્યા હતા. ત્યારે બીજી એક દક્ષિણ ભારતમાં તમારી અડધી સીટ આવી હતી આંધ્રમાં. ત્યારે તમે આખા દેશમાં ફટાકડા એના નામના ફોડ્યા હતા સાહેબ. એ શરૂઆત કહેવાય. ત્યારે અમે પણ ક્યાંક 1 મિનિટ, ત્યારે અમારી 400 પાર આવી હતી. અમે કીધું નતું 407 કે 17 અમારી રાજીવજી લાયા હતા. ત્યારે તમારી એક આવી હતી, તમે ખુશ થયા હતા, તો તમે અહીંયા પહોંચ્યા અને તમે અમને શીખવાડો છો.
અને તમે એમ કીધું કે અમારા જીત્યા, અમારા 103, ટોટલ 243 ઇન્ડિયાના છે, હા. ભાજપના 239 હા ઓકે હા ડોક્ટર સીટો 4 વધારે છે. હા એટલે મૂળ એમ કે આ તમે શરૂઆત થઈ નાયડુજી ને નીતિશજી ને એ બધાને સાચવ સાવ સાચવ કરજો. સાવ ખતમ થઈ ગયા હતા અને એમાંથી પ્રજાના શરૂઆત કામ- થઈ એવું તમે કહો ના, છો ના, સાહેબ ખૂબ સારી શરૂઆત ઓકે. છે. હા. જો હજી તો એ જે અમને કુનુ હેમંતભાઈ, મોદી ને હા. એ રાજાનું 2G ને 3G હા, કહેતા ચાલો. હતા ને, એ હવે એમના ઉપર ચાલુ થશે. ઓકે, ચાલો. હા, હવે ડોક્ટર નીતિશ જવાબ આપો. કુમાર ને હા, હા, આંધ્રા બધું શું કરશે ઓકે. બતાવજો, હવે Fine. જવાબ હા, આપજો. જવાબ આપો ડોક્ટર હેમંતભાઈ, હા કોંગ્રેસના પ્રવક્તાને થોડો સ્મૃતિ ભ્રમ થાય છે ઘણી વખત. હા ભારતીય જનતા પાર્ટી 2 સીટમાંથી આટલી સીટો પર પહોંચી છે, હા 1-2 રાજ્યોમાંથી આટલા રાજ્યોમાં પહોંચી છે. ગઠબંધન સાથે લગભગ 23 કે 24 રાજ્યોમાં સરકાર છે. હા એટલે અમે પરિશ્રમ કરીને હા. અથવા ક્યાંક ભૂલ થઈ હોય તો એ સુધારીને એ ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાપ્ત કરે છે સેવા માટે. નંબર વાજપેયીજી 1. વખતે નંબર 2, તમારી એમણે જે વન બાય વન વાજપેયીજી બાય સરકાર વન હારી ગયા. હિમાંશુભાઈ વન બાય વન હિમાંશુભાઈ સારું નહીં એ લાગે. બોલે બહુ દિવસે પછી આપણે તમે સાથે વાત વાત યાદ ફાઇન કરો. ડોક્ટર આવો તમે બીજું એમણે એમ કીધું કે હમણાં જો નીતિશને નાયડુ ખસી જાય તો અમે સરકાર બનાવીએ. હા. અરે કોંગ્રેસને રાજીવ ગાંધી પછી ક્યારેય પૂર્ણ બહુમતી મળી નથી દેશમાં, અને દરેક વખતે 200 થી ઓછી સીટ રહી છે. આ વખતે તો 3 આંકડા બી પ્રાપ્ત થયા નથી. અને કોંગ્રેસને હંમેશા જુદા, અને 2004માં તો ભાજપ કરતા એની 7 જ સીટ વધારે હતી, અને એમણે પોસ્ટ પોલ ગઠબંધન બનાવ્યું હતું અને યુપીએ નવું બનાવ્યું હતું. પછી આપણે એની ડિટેલમાં નહીં જવું, કારણ કે યુપીએ 2માં શું થયું ને અલ્ટિમેટલી કોંગ્રેસની પરિસ્થિતિ આખા દેશમાં શું થઈ. હવે એમણે 8500 ની વાત કરી અને દર વર્ષે ₹1,00,000 રૂપિયાની વાત કરી. જે રીતે એમણે આપવાની વાત કરી છે, તો આજે પણ કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં છે, તેલંગાણામાં છે, હિમાચલમાં છે, જ્યાં તમારી ગઠબંધનની છે. આપો તમે ગઠબંધનના તમારા સાથીને પણ કહો કે ભાઈ ખટાખટ આપો. મને લાગે છે કે એ 8500 રૂપિયા દર વર્ષે ₹1,00,000 રૂપિયા, અને દેશની મહિલા 50% મહિલાઓ છે દેશમાં, 22,00,000 કરોડ રૂપિયા થાય સાહેબ. હિન્દુસ્તાનના બજેટનો 70% ભાગ તો એમ જ વપરાય. પણ કુલ મળીને જે મેં કીધું કે બેંક ઓફ લાઈઝ, ઓકે એટલે જુઠ્ઠું બોલવું, હા. જોરથી બોલવું, જી. સામે કોઈ તર્ક આવતા હોય, પ્રૂફ આવતા હોય, સ્ટેટિસ્ટિક આવતું હોય, એ પણ નહીં સ્વીકારવું. રાહુલજી એક નક્કી કર્યું છે કે મારે દર વખતે જુઠ્ઠું બોલવું, અને જે એના પ્રલોભનોમાં આવી જાય, અને જો સત્તામાં એટલે પ્રાપ્ત તો થવા જ નથી, થોડી ઘણી સીટો આવે તો ઠીક છે. બાકી તેલંગાણામાં, ઇવન કર્ણાટકમાં જયારે ચૂંટણી હતી, એના મેનિફેસ્ટોમાં જે યુવાનોને દર મહિને સ્ટાઇપેન્ડ આપવાનો જે વાયદો કર્યો હતો, આજ દિન સુધી આપ્યું નથી. તેલંગાણામાં પણ આપ્યું નથી, હિમાચલમાં તો આપ્યું જ નથી. એટલા માટે તો 4 સીટો આવી ઓકે ભારતીય જનતા પાર્ટીની. ઓકે. મને લાગે છે કે ખોટા ફોલ્સ પ્રોમિસીસ આપવામાં, ઓકે અને જે એમણે 15 લાખની વાત કરી, મને એ મોદીજીનો વિડીયો બતાવે, હા ઓફિશિયલી બતાવે, આપણા ત્યાં બી હોય તો બતાવે. મોદીજીએ જે કહ્યું હતું કે આ પ્રકારના 2 નંબરના કાળા પૈસા દુનિયાના જુદા જુદા, નહીં સ્વિસ બેંક, દુનિયાના અનેક દેશોમાં ટેક્સ હેવન દેશો છે, ત્યાં જે છે એ પૈસા પાછા આવે તો દેશના નાગરિકોના આટલી સહાય થઈ શકે. અરે મોદીજીએ 10 વર્ષમાં 22,00,000 કરોડના બચત કરી છે, અને 36,00,000 કરોડની લોકોના ખાતામાં સીધી સહાય આપી છે અનેક યોજનાઓ દ્વારા. એટલે કોંગ્રેસ એક ક્ષણિક સફળતાને, કદાચ એ દિવાસ સ્વપ્ને સત્તામાં આવવાનું જોતા હોય તો એ એમને મુબારક છે. ચાલો, તો ચૂંટણીમાં કોઈ હારી જાય જીતી જાય એ મહત્વનું નથી. કદાચ જનતાને એવું લાગે છે કે ચૂંટણી સારી રીતે લડ્યું કોણ, કદાચ એની ચર્ચા એ વધારે થાય છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. તમે એવી ચેલેન્જ કરતા હતા કે ક્યાં એમ કે ગેનીબેન બોલ્યા હતા, તમે કહેતા હોય ચલાવો, બોલ્યા હતા એ સંગઠન, નહીં સંગઠન એ તમારો વિષય છે. અરે ભાઈ એક જ હોય ને વિડીયો, ભાઈ ચલાવો. 3 મહિનાથી બેન ભાષણો હાલો કરે છે. હું કહું, ચલાવો ભાઈ ચલાવો, શું બોલ્યા હતા. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી
કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના ઓકે હિમાંશુભાઈ, તો મુદ્દો એ છે કે બેન એવું કહી રહ્યા છે કે ઉમેદવારો પોતાના દમ ઉપર ચૂંટણી લડે છે. એ પોતાના દમ પર લડનારા 5 કાલ શપથ લઈ ગયા ને, પહેલી હરોળમાં બધા બેઠા હતા, એટલે આમ ભાજપના ને પેલા કોંગ્રેસના. તો સાચવજો એમ જે જાય છે ને, જનતાની એ અપેક્ષા હોય છે અને કોંગ્રેસને મત આપ્યો છે તો એ ઉમેદવાર 5 વર્ષ સુધી સામે રહીને એ સવાલોને પૂછતો રહે, એ સાચવજો. એ મુદ્દો હતો. જ્ઞાનીબેને આ બહુ તમે બતાવ્યું. બેને એમ કીધું કે ભાજપ જેવું એમ થોડું, અને અમારી બંનેની આઈડિયોલોજી, ભાજપ એક દુકાન છે, એક કંપની છે, અને અમારી એક રાજકીય પાર્ટી છે, એક આઈડિયોલોજી છે, એક વિચારો છે. અને અમે કોઈ આમાં કોઈને પગાર નથી આપતા, કોઈને અમે બીવડાવતા નથી. સ્વેચ્છાએ અમે ઘણા વર્ષોથી ગુજરાતમાં સત્તામાં નથી. આ હું વીટીવીમાં આવ્યો છું તો મારી જાતે જ આવ્યો છું. અમારી પાર્ટીમાંથી અમને કઈ મળે નહીં, કોઈને ના મળે. કોઈ અમારા ત્યાં અમને ક્યાં મળે? અનિલભાઈ તો કેવડા મોટા સિનિયર, અનિલભાઈ નો રાઈટ કેટલો બધો જતો રહ્યો છે. એ તો અનિલભાઈ સજ્જન છે, મોટાભાઈ જેવા છે, ડોક્ટર છે. પણ તો એ તો રાજકીય પાર્ટી છે એટલે જતું કર્યું ને એને. અરે ડોક્ટર અનિલભાઈ જેવા કેટલાય પાયાના કાર્યકરો આજે આખી જિંદગી ઘસી કાઢી, 60, 65, 70 વર્ષના થયા. ઓકે. અને આ તો ઠીક છે, મેં મારથી તમારી પાર્ટીનું મારથી ના બોલાય, ચાલો, fine. પણ સાહેબ જ્ઞાનીબેને ખૂબ સાચી વાત કરી છે. હા. ક્યાંક અમારા ત્યાં આટલા વર્ષોના વિપક્ષમાં છીએ અમે, ક્યાંક આ હિન્દુ મુસ્લિમમાં, ક્યાંક અમારો કાર્યકર બી દબાઈ ગયો છે, ઓર્ગેનાઇઝેશન ક્યાંક થોડું નબળું હશે, પણ પ્રજા અમારી સાથે છે. બેન બોલ્યા છે, ઓકે. ગુજરાતની જનતા ચૂંટણી લડે છે. ચાલ. અમે કોઈ કાર્યકરોથી ચાલો, દબાઈ અનિલભાઈ, તો ધમકાઈ, અમારે તો પ્રજાના જ મત લેવા છે. સીધા. મૂળ ભાજપે દુકાન છે ને કોર્પોરેટ કંપની થઈ ગઈ છે, તમને કોંગ્રેસ કહે છે કે ભાઈ કોંગ્રેસને જનતા કહી રહી છે? ડોક્ટર જવાબ આપો. જો મને લાગે છે કે હિમાંશુભાઈ ઘણીવાર એકદમ લાઇટ મૂડમાં આવી જાય છે હા. અને જે વિષય હોય એ સિવાયની પણ વાત કરતા પણ આ હોય વાત છે. તો એમણે ગંભીરતાથી કરી. પણ એમણે જ્ઞાનીબેનને મેં પણ સાંભળ્યા, હા. એમણે જે કોંગ્રેસની નબળાઈ છે કે કોંગ્રેસ પાસે સંગઠન નથી, કોંગ્રેસ ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર કરી દે છે પછી એને કોઈ બેકિંગ નથી. કુલ મળીને એમનો જે ઉદ્દેશ હતો કહેવાનો કે કોંગ્રેસ નું સંગઠન જ નથી અને કોઈ કામ જમીન પર કરતું નથી. ઉમેદવાર જે જીત્યા છે પોતે તો એમના દમ પર અને એમના સમાજના ટેકાથી જીત્યા છે, બીજા કોઈ સમાજના ટેકાથી જીત્યા નથી. એટલે એમના ઠાકોર સમાજના ટેકાથી જ જીત્યા છે, આવું એ બહેન કહે છે. નંબર 1. નંબર 2, આની પાછળ કોંગ્રેસે જે વર્ષોથી હાર ખાધા પછી મનોમંથન નથી કરતી કે એક પરિવારવાદી કોંગ્રેસ છે, એના એ જ નેતાઓ દર વખતે ચૂંટણીઓ લડે છે. તમારા ત્યાં જ ડિબેટમાં એમ કહે છે કે આ બધા મારા મજબૂત નેતાઓ આવ્યા છે, એના જ નેતાઓ બધી ચૂંટણીઓમાં હારે છે. એટલે કુલ મળીને જે પરિવારવાદી સંગઠન અને જનતા સાથેનું જોડાણ, જો રાજનીતિમાં હેમંતભાઈ કોઈ પણ પક્ષનો નેતા હોય જેને જનતા સાથેનું જોડાણ છે ઓકે. અને જે જનતાની સંવેદના સાથે જોડાયા છે ઓકે. એ હંમેશા જનસમર્થન પ્રાપ્ત કરતા હોય છે. Fine. રાજનીતિમાં હાર જીત જુદો હા, વિષય છે. હા. અને બનાસકાંઠામાં ખાલી એકાદ વિધાનસભામાં જ મોટી લીડ જે અમને મળતી હતી ત્યાં નથી મળી. એક કારણ છે, હું જે કોંગ્રેસના પ્રવક્તા જી. જે રીતે જુદા જુદા 10 મુદ્દા ગણાવે છે એ કોંગ્રેસે 10 મુદ્દા દરેક વખતે ગણાવે છે. હા, ખાલી આ વખતે ઈવીએમ ને એમણે માફ કરી દીધું છે અને ઈવીએમ ને દોષ દેવાનું બંધ કર્યું. તમે હિમાંશુભાઈ એવું કહે છે કે અમારા કોંગ્રેસના મજબૂત નેતા, તમે કીધું કે મજબૂત નેતાઓ હારે છે અને કોંગ્રેસ વાળા જે જીતે છે એને તમે લઈ જાઓ છો. 17 માંથી 5 તો ગયા, હવે આ 12 રહ્યા. મને લાગે મેં સાચવવાનો સવાલ એટલે તમને ધારાસભ્ય કર્યો. અમારા છે. સાચવવાની હેમંતભાઈ સાચવવાની જવાબદારી કોની? ધારાસભ્ય અમારા છે. સાચવવાની જવાબદારી ચલો, મને વિકાસની મને હોડમાં મને લાગે એ વિષયનું એમને deviation મને થશે. હમણાં કીધું કે લાખ 10 રૂપિયા સેકન્ડ. એ 10 છે. રાહુલજીએ લાખ રૂપિયા જે ખટાખટ આપવાના કીધા હતા એ અમારી સરકારોમાં આપે. સાહેબ 500 રૂપિયા ગેસનો બાટલો મળે છે રાજસ્થાન ને કોંગ્રેસ. ખટાખટ જૂની ખટાખટ આપો ને. અરે જૂની ચાલો, જૂની 8500. જૂના કર્ણાટકની સરકાર, અરે જૂના તેલંગાણાની પગાર સરકાર, હિમાચલની ઓકે. સરકાર. ડોક્ટર ઓકે ફાઇન. ડોક્ટર કોંગ્રેસમાં થાય છે. ફાઇન. ડોક્ટર અનિલ પટેલ, ડોક્ટર હિમાંશુ પટેલ, જગદીશભાઈ અને સંજયભાઈ જોશી, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.